લંપી વાયરસ સામે યુદ્ધના ધોરણે રસીકરણ. સાબરકાંઠામાં 2 લાખથી વધુ ગૌવંશને રક્ષણ. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા જે આ વરસાદી સિઝન હતી, જે સતત વરસાદ ચાલુ હતો, એ વરસાદની સિઝન પૂર્ણ થયા બાદ લંપીના સ્પોરાડિક એટલે કે છૂટાછવાયા કેસીસ નોંધાવા પામેલ છે. અને અત્યારે જે જીવીકે એમરી જે મોબાઈલ વેટરનરી સેવા છે સરકારશ્રીની, તેમજ સાબર ડેરીની જે ડોર ટુ ડોર સ્ટેપ ટ્રીટમેન્ટની વ્યવસ્થા છે, અને સરકારી પશુ દવાખાના, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો તેમજ ઘનિષ્ઠ પશુ સુધારણા ઉપકેન્દ્રોના તમામ અધિકારીશ્રીઓ અને નીચેના સ્ટાફને આ રોગ કઈ રીતે ફેલાય અને એને કાબૂમાં લેવા માટે શું શું કરવું જોઈએ, કઈ તકેદારી રાખવી જોઈએ, એ બાબતે માહિતગાર કરવામાં પ્રક્રિયા ચાલુ છે. તથા વિલેજ ટુ વિલેજ સર્વે પણ ચાલુ છે. આ વર્ષે અટકાયતના પગલાં કે પ્રિવેન્શન માટે આપણે જાણીએ છીએ કે આ રોગ એ વાયરસથી થતો રોગ છે અને એ વેક્ટર બોર્ન ડિસીઝ છે. એ વેક્ટર દ્વારા એક જાનવરથી બીજા જાનવરમાં ફેલાય છે અને ચોમાસાની ઋતુમાં આનો ઉપદ્રવ વધુ હોય છે. અત્યાર સુધી લગભગ 393 જેવા કેસ આખા જિલ્લામાં નોંધાયેલ છે. એની સામે રાજ્ય સરકાર અને ડેરીના સહયોગથી 2 લાખ જેટલા કેટલ એટલે મીન્સ ગાય વર્ગના જાનવરોને આનું રસીકરણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. જે જાનવરમાં રોગના ચિહ્નો જોવા મળ્યા હોય એ જાનવરને રસીકરણ કરવામાં આવતું નથી. એ જાતે જ એની રોગપ્રતિકારક શક્તિ રોગ પૂર્ણ થયા પછી, મટી ગયા પછી જાતે જ શરીરમાં ઉત્પન્ન થતી હોય છે. બીજું કે આ રોગ થવાનું મુખ્ય કારણ એ કે રખડતી જે ગાયો છે તથા જે લોકો વેક્સિનેશન કરાવતા નથી પુરાણી માન્યતાઓને લીધે, એ અને 6 માસની વાછરડીથી માંડીને 2 વર્ષની વાછરડી સુધી આ રોગ વધુ જોવા મળેલ છે. HF ગાય, જર્સી ગાય, એમાં આ રોગ જવલ્લે જ જોવા મળેલ છે કે જે લોકોએ અગાઉ 2 વર્ષ પહેલાં પણ વેક્સિન કરેલ, એ વેક્સિન પણ મુકાવ્યું નહોતું. ને અત્યારે પણ જે જૂની માન્યતા પ્રમાણે જે લોકો વેક્સિનેશન કરાવતા નથી એવા જ જાનવરોમાં આ રોગ જોવા મળેલ છે. જે લંપી વાયરસ ચાલી રહ્યો છે ગાયોની અંદર, એ ગાયોની અંદર જે લંપી વાયરસ ચાલી રહ્યો છે તેનાથી ગાયોને ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થાય છે, ગાયો બીમાર પડે છે અને ગાયો મૃત્યુ પામે છે. તો ગાયો જે ઘર માલિકની છે એ બધી ઘર માલિક ઘરે રાખે તો સારું રહે. બીજું એ કે આ ગાયોને વેક્સિન આપવામાં આવે, જે રખડતી ગાયો છે, તો એનાથી ઇમ્યુનિટી સિસ્ટમ વધે અને જે ગાયોને નહીં થયો એ ગાયો બી બચવાના ચાન્સીસ પૂરેપૂરા રહી શકે. તો સરકારશ્રીને નિવેદન છે કે લંપી વાયરસની વેક્સિન આપવામાં આવે એમ. અને બજારની અંદર પશુઓ રખડતા છે એમાં મોસ્ટ ઓફલી ઘર માલિકના જ છે એમ. તો એ ઘર માલિકો ઘરે રાખે તો સારું રહે એમ. તો એનાથી બીજી જે રખડતી ગાયો ને એ બધા છે એમને ઇફેક્ટ ના થાય.